ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવી દીધો છે। રાજ્યમાં કુલ 397 કોરોનાના એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ જોવા મળ્યા। અમદાવાદમાં કોરોનાએ 2 દર્દીનો ભોગ પણ લઈ લીધો। 18 વર્ષીય સગર્ભાનું કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યું છે। એલજી હોસ્પિટલમાં અગાઉ 46 વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું। સિવિલમાં હાલ 1 મહિનાની બાળકી સારવાર હેઠળ છે। અત્યારે 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। 22 દર્દી હોસ્પિટલમાં દાખલ છે। અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા। 16 દર્દી ડિસ્ચાર્જ થયા છે। કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબર પર છે। જોકે આરોગ્ય વિભાગ પણ હવે આવી ગયું છે હરકતમાં અને ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે।